Good morning, friends. Today we are standard 8, chapter number 2, linear equation in one variable. Introduction. Linear equation ax plus b is equal to 0. Variable has a power 1. मतलब कि આપણે આજે જે ઇક્વેશન શીખવાના છે એ લિનિયર ઇક્વેશન છે અને જેનો પાવર 1 છે. જેમ કે હું તમને એના એક્ઝામ્પલ આપું તો 2x + 3 = 7, 5x - 2 = 0, x/2 + 4 = 6. આ બધા જ જે એક્ઝામ્પલ છે ને એ લિનિયર ઇક્વેશનના એક્ઝામ્પલ છે અને એનો પાવર એટલે કે એની જે ઘાતાંક છે એ 1 છે. ઓકે, અહીંયા આગળ આપણે વન વેરિયેબલ લેવાનું છે. વન વેરિયેબલ મતલબ કે કોઈ એક જ એક્સ વાય ઝેડ એની એક જ વેલ્યુ આપણે એક જ વેરિયેબલ હશે એની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આ ઇક્વેશનના અંદર. ઓકે, તો હવે આપણે એની વેલ્યુ જ્યારે ફાઇન્ડ કરવાની છે તો એનું સોલ્યુશન લાવવા પડે. તો એ જે સોલ્યુશનનો મિનિંગ શું થાય તો કે સોલ્યુશન મિનિંગ ટુ વેલ્યુ ઓફ એક્સ ધેટ સેટિસ્ફાઈડ ધ ઇક્વેશન. મતલબ કે જ્યારે આપણને આવા એક્સ આપેલો હોય વાય આપેલો હોય એની જ્યારે આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ તો આપણી એ જે પણ ઇક્વેશન છે એને સેટિસ્ફાઈડ કરતી હોવી જોઈએ. મતલબ કે જ્યારે આપણે એ એક્સની વેલ્યુ ફાઇન્ડ કરીને ઇક્વેશનમાં મૂકીશું તો ઇક્વેશનનો આન્સર એ ઓકે આવવો જોઈએ, મતલબ કે એને સેટિસ્ફાઈડ થવું જોઈએ. જેમ કે હું તમને બતાવું, અહીંયા આગળ એક આપેલી છે એક સિમ્પલ સોલ્યુશન છે. જુઓ, 2x + 3 = 7. ઓકે, તો આ ઇક્વેશન છે એને આપણે સોલ્વ કરીશું તો 3 જે છે એ 2x જોડે પ્લસમાં છે તો = બીજી સાઈડ જશે તો માઇનસ થશે. 2x = 7 - 3 = 4. ઓકે, હવે આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો 2 એના જોડે કયા ફોર્મમાં છે તો કે મલ્ટીપ્લાયના ફોર્મમાં છે. તો 2ને આપણે બીજી સાઈડ લઈ જઈશું ની અનધર સાઈડ તો શું થશે તો 2 મલ્ટીપ્લાયમાં છે તો 2 ડિવાઈડમાં આવશે તો 4/2 = 2. તો એક્સની વેલ્યુ આપણને મળી જશે 2. ઓકે, તો હવે જ્યારે એ એક્સની વેલ્યુ તમે 2x + 3 = 7માં મૂકશો ને તો તમને આન્સર 7 જ આવશે. 2 × 2 એક્સની જગ્યાએ 2 એટલે 2 × 2 = 4 + 3 = 7. તો આ સોલ્વ થઈ ગયું ને. ઓકે, તો એનો મતલબ કે એ એક્સની વેલ્યુ જે 2 આપણને મળી છે એ આપણી ઇક્વેશનને સેટિસ્ફાઈડ કરે છે. ઓકે, તો આ લિનિયર ઇક્વેશન ફાઇન્ડ કરવાના અમુક સિમ્પલ રૂલ્સ છે એ બધા આપણે જોઈશું. ફર્સ્ટ છે ટ્રાન્સપોઝિશન, કે ચેન્જિંગ સાઇડ ચેન્જ ધ સાઇન. મતલબ કે કોઈ પણ વેરિયેબલ છે એને તમે જ્યારે એની સાઇડ ચેન્જ કરો છો તો હંમેશા એની સાઇન પણ ચેન્જ થશે. જેમ કે હું એક્ઝામ્પલ આપું, અહીંયા છે x + 5 = 9. હવે મારે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો મારે 5ને અનધર સાઇડ લઈ જ જવો પડશે. ઓકે, તો જ્યારે 5 ની લેફ્ટ સાઈડ પર છે તો પ્લસમાં છે તો હું એને જ્યારે રાઈટ સાઈડે લઈ જઈશ તો એ માઇનસમાં આવશે. જેમ કે x + 5 = 9 છે તો x = 9 - 5 થઈ જશે. ઓકે, મતલબ શું થયું કે +5 એ ની અનધર સાઈડ પર જશે તો એની સાઈડ ચેન્જ થાય તો એની સાઇન પણ ચેન્જ થાય. ઓકે, નેક્સ્ટ છે ઇક્વેશન વિથ વેરિયેબલ ઓન ધ બોથ સાઇડ. મતલબ કે જ્યારે બે બાજુ વેરિયેબલ આવેલા હોય, જેમ કે 2x + 3 = x + 5, તો અહીંયા એક સાઈડ પર 2x છે અને એક સાઈડ પર x છે. તો હવે શું કરીશું તો વેરિયેબલવાળાને એક સાઈડ પર લઈ જાઓ, નંબર્સને બીજી સાઈડ પર એક બાજુ લઈ લો. તો જેમ કે અહીંયા થશે 2x x આ બાજુ પોઝિટિવ છે તો આ સાઈડ આવશે તો માઇનસ, ને આ બાજુ 3 પોઝિટિવ છે એ આ સાઈડ જશે તો એ પણ માઇનસ થશે. તો અહીંયા થશે 2x - x = 5 - 3. 2xમાંથી x માઇનસ થશે તો x અને 5માંથી 3 માઇનસ થશે તો 2. મતલબ કે જ્યારે આવી રીતે બોથ સાઈડ વેરિયેબલ હોય તો વેરિયેબલને એક સાઈડ લઈ લેવાના અને નંબર્સને એક સાઈડ લઈ લેવાના તો આપણે સિમ્પલ રીતે સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ રૂલ્સ છે બ્રેકેટ. તો જ્યારે પણ બ્રેકેટ્સ તમને જોવા મળે તો સૌથી પહેલાં બ્રેકેટને સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો તો જ આપણે આગળ ઇક્વેશનને સોલ્વ કરી શકીશું. સોલ્વ ધ બ્રેકેટ ફર્સ્ટ. ઓકે, જેમ કે અહીંયા છે 2 બ્રેકેટની અંદર x + 3 = 10 તો 2 આગળ છે અને પાછળ છે x + 3 બ્રેકેટના અંદર તો એને પહેલાં 2 જોડે મલ્ટીપ્લાય કરવો પડશે પછી જ તમે આગળ ઇક્વેશનને સોલ્વ કરી શકશો. ઓકે, નેક્સ્ટ છે વર્ડ પ્રોબ્લેમ. તો જ્યારે પણ તમને વર્ડ પ્રોબ્લેમ આપેલા હોય તો કન્વર્ટ સ્ટેટમેન્ટ ઇન્ટુ ઇક્વેશન. તો જે પણ સ્ટેટમેન્ટ એટલે કે જે પણ તમને સ્ટોરી કીધેલી છે, જે પણ તમને સિચ્યુએશન આપેલી છે એને તમારે પહેલાં ઇક્વેશનના ફોર્મમાં સોર્ટ આઉટ કરવી પડશે પછી જ તમે એને સોલ્વ કરી શકશો. તો વર્ડ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ફર્સ્ટ પહેલાં ઇક્વેશન બનાવવી પડે. ઓકે, તો પ્રોપર્ટીઝ, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, વેલ્યુ તો બોથ સાઈડ. મતલબ કે જ્યારે લિનિયર ઇક્વેશન આપણે સોલ્વ કરવાની હોય તો તમે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન બધું તમે કરી શકો છો. પણ એનો એક સિમ્પલ નિયમ છે કે જ્યારે
એડિશન એક સાઈડ હોય તો તમે ઇઝ ઇક્વલ ટુની બીજી સાઈડ એ નંબર્સને લઈ જાઓ છો, તો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, મલ્ટીપ્લાય હોય તો ડિવિઝનમાં, ડિવિઝનમાં હોય તો મલ્ટીપ્લાયમાં થશે. આ એક સિમ્પલ નિયમ છે. એ સિમ્પલ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે. નેક્સ્ટ છે અહીંયા આગળ એક્ટિવિટી મેં આપેલી છે. 4 ક્વેશ્ચન આપેલા છે. x+7 = 12, 3x = 15, 2x+4 = 10, x/3 = 6. એને તમે સોલ્વ કરી શકો છો આ ઇન્ટ્રોડક્શન ઉપરથી. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.